અલ્યા લખુભાઈ બોલ છું મોડું થઈ ગયું છે ને કોઈ ખેતર મજૂર મોડું થઈ ગયું. એટલે ઈશુભા ઓ એટલે તમે બોલ છો હજી કામ આ બસ હું હવે હેડતો જ તો તમે આવી અલ્યા પણ તમે તો ટુકડે રહેતા જલ્દી જવું પડે કે જાઓ હડો ના કમાણે પેલા હમણાં ઈ તો કોઈ નહીં કરી ને કોઈ આપણી બે હોય ને અને કોઈક આવશે ને કોઈ નહીં આવે. જીવન આવે અલ્યા મોડું થઈ ગયું હજુ જલ્દી પેલા બોલ છે. ઓહો ચો બેરા ભાવ ખરા આવો આવો એટલે લખુભાઈ ચમ કોઈ આવ્યું નહીં હજી કામ. આ કોઈ નહીં પણ તમે આટલા ચમ મોડા આ તો કહો પેલા અમે તો મોડા છો આપણે પેલા મોરભાઈ ચમ નહીં દેખાતા. હવે આવે પૂછું કહું આ ખુરશી પેલી બાજુ મેલો પડી ને હું આપણે પંકજમાં બેહવા નાખું મૂકું એમ કહું. ઓય આ લેતું ખુરશી લો અરે ભત્રીજા થોડી શરમ કર. હવે તો બૂટ પહેરાવો છો અને બૂટ કાઢ બહાર તો બૂટ મોય પહેરી ના ફરવડાય. લાડો ચાલે લાડો પણ ના પહેરીને ફરવડાય. આટલે બેહી જા આ રાવણામ ગંઢિયા બેહીને આપણે તું બૂટ પહેરી ફરે તો તને ખબર ના પડે. બેવા કઈ માનો હમણાં એટલે પેલા મોરભાઈ ની ચમ ના હજી કામ અલ્યા તમે તો મોરવાઈ શીખશું છે કરો પડે કરવો પડે તમને ખબર ના પડતી. જમણવારમાં ના બોલાવા પડી. કાલ વેલા પછી કેને ગુચ્છો બધી હલો મોરવે અલા ચેટલે રહ્યા અલા જલ્દી હેડો ને બધું ઠરી જાય ખાવ શું આઈ આવો હા તો આવો હેડો આવી મને ટાટું ખોય નહીં પછી કોસા જબર પડે છે હાસી વાત છે લખવા મુશ્કેલ હતો હા અને હાથ ગણો લખાવ કોની બેહા છે. આ ગેણ તો કોઈ લાડ લખા કોની બેસ આ છોકરા છે ભણેલા છોકરા નહીં મોરવે ના પાડો ભાઈ વાત દોરબા નાખી દે ને દોરબા બેસી એવું સારું હડો દોલબા પાછો બીજા વાના એટલે વર આવજો ના કે નોટું કીધામ ગાછી પાછી. આગેવન હા ઈશુભા ઓય તો આદગાણું ખૂબ આવશે કે ઓ આવશે તો ખરાબ આવવાનો ખર્ચો બધો વળી જાય એમ. ઓય કર્યું છે ખૂબ કેવું નહીં તો ઓવે તો હાથ ગેણું કરામ તમે જો કદી બાજુ મેં જોઈશું બાજુ બોલ્યું તમે નહીં વાત સાચી ભાડે તો કેટલું આવે ઓવે અમને ખબર પડશે ઈ તો. ઈસુભા આગેવાન ભાળો આપણે હાથ ગણું કરમ કોઈ બાકી નહીં રાખ્યું અને હાથ ગણું આપણે ઘણું તમે ઘરે સાચી મળશો એ તો હાસી વાત છે લખુભા. એ તો આવશે ને હમણાં હાથ ગણો એટલે ખબર પડી એ જાય. વાત આવી તો મોરભાઈ છે એટલે રે આજ ગણ અરે આયા આવી ફોન કરી આવે આવી સારું ભાઈ એટલે એરિયા આવે ને એટલે જમવાનું પણ ચાલુ કરી નાખો એમ. ઓય ના પાડો ભાઈ આપણે નાચવાનો પ્રોગ્રામ કરવો પડશે કે નાસવાનું મને પેલો જમણવાર પટી જાય ને પછી નાસવાનું આપણે ચાલુ કરે એમ કહું. ઓય એટલે જમવાનું લાગે પછી નાસવાનું પેલું ચાલુ પછી જમણવાર બગડે કે બગડે આવતા રહેશે રસ્તામાં જશે બધું આ બડ ટાઈમ તો ઘણો છો એ મોડવારો પાવજો હા મોરવાઈ ફૂલડાવે રાવજો આજે મારા ભત્રીજા આના લગન આયા રે વાહ દોલબા વાહ એટલે આપણો રે ટ્રેન્ડ છે. આવો આવ્યો પણ આરા ચમ ઉતરેલું પડી જેવું કરી મોઢું પહેલાય બોલાવતા અરે નહીં મુકેશભાઈ શું ધંધા મોડા તમે આ નાસવાનું છે નાસવાનું તો તમે નાશાય નહીં વગી રીતે હવે નાસવાની વાત કરો છો એટલે શું વાત કરો લઘુબા પેલા કસારી ચો નાશો મુઢો તો આશી વાત પણ આમ તમે તો બગાડી નાશ કરો એટલે હવે તો આમ ખાવાનું બધું પટી ગયું હવે ચીડતી હા તમે એટલે હવે આ તો પોણા થતું એટલે થોડું મોડું થયું એ તો ડોસી નથી આપણી દીકરા કે આખો દાડી શું જાવું હોય અને હવે જમવાનું પટી ગયું તમે શું કરવા આવ્યા હોય જમણવાળા એટલે ખાવા દાવા બધો પૈસા તો ખાવાનું પટી ગયું. પટી ગયું. એ દોલબા એટલે ઓની તો ખાવાય નહીં રહેશું હડો લે હાલો તો આપણે આઈને શું કરવાનું લેડો. અલ્યા મજાક કરું લે વાત ને ઉભરો બોલો ખાલી તમને ખાલી તમે શું વિચારો ચીડા તો ખાલી એવું કોઈ નહીં હેડો આવા લખુબા મજાક કરતા હોય ને એ કરવાની બરોબર હોય ના કરવાની તમને કહું એટલે જેમ શું છે તમને મજાક બજાક નહીં કરવાનું આપણે મજાક નહીં કરવાનું ફૂલ થઈ બાતમાં આખો દાડી વળી અલા ઈસો ભાવથી થોડું નેને વાતો વાતો ખોટું લગાડી પડ્યું એ મોરો આ તો મજાક કરે છે આ મજાક ના હોય સુભા યાર અલ્યા તમારા વગર તો ગળાઈ કોળે ઉતરતો છે મારા તો લખુભા પણ તમારે મજાક ના કરો. હવે કાલે આપણે ભત્રીજાને લગ્ન જોન લઈને જવાનું તમે આવું કરો તમે ભેરી રહો બધું એમ કહું. પણ આ તો લ્યા ખાવા માટે મારે આમ પેલું તો થોડું આવું જોઈએ ને એટલે આપણે હજી કારણે ભાવજો અરે છે બોલી લેવો શરમ આવે કે ના વાત આવે? આપણો ખાલી તો મજાક કરો થોડો ઘણો એમાં તમારે આટલું પેલું ના લેવાનું હોય પણ મજાક ના કરાય પછી એને ખોટું લાગે તરત તમને ખબર થશે આ મામી મરવે તો ચીલી મસ્તી કરતા પૂછો ના મરવે ઈશુભા એ તમારા ભાઈ રહ્યા ને એ મજાકમાં પોઈન્ટ મારી આમ બધું સમજાય છે હોવે. હવે મારો હું શું કહેતો હતો? આપણે હાથ ગણું લખવાનું આપણે દોલભાન બેહાર્યા હોત તો હાથ ગણું લખો એમ. દોલબા હમ. હાથ ગેણું લખો પેલા ખાઈને લખશે વળી હાલ થોડું લખવાનું હોય કોઈ એ તો પણ પેલું હાથ ગણું તો લખવું પડે કે પણ લખુભાઈ કર્યું છે કે નહીં હાથ ગેણું એ તો પણ તમારે છે કરવું એ તમારે કર્યું હોય એ કરવાનું અને ના કર્યું કોઈ ના કરવાનું એમ કહું. તમે તમારે જેટલું કર્યું એટલે આ મારા છોકરા લગભગ તો આવ્યો તો લગભગ તો 15 રૂપિયા હતું મારે 10 રૂપિયા છે આપણે 12 રૂપિયા કરી દે 2 રૂપિયા વધારે શું વાત ઈવન એવું આપણે એવું ના રૂપિયો ચાલો બધા ના ના 10 રૂપિયા લડો લાવો ફટાફટ લાવો સોપડો લાવો હાથ ગણું લખવાનું અને લાવજો સોપડો. ગરબા લખતે આવડે કોની આવડતું વાત કરો છો જી? કોની આવડે બધે આમ જ લખે છે કે દોલભાન એવું હોય ને દોલભાન હાથ ગણું લખો દોલભાન બેહારો પેલી બાજુ ખુરશી લઈને બેહારો
અને બીજા હાથ ગણું કરીને જમવા બેહારો બધું એમ કહું. ચાલ એમ કરો. ચાલુ કરી દો જમવાનું એમ કહું. દોલભાને બાપડે જમવાનું છે ગરબાની પછી જમાડો આપણે બધા પછી જમાય એમ હું શું કહું? આ ગોમના આવ્યા છું ગોમના હા. તો ગોમને બધાને જમાડો એમ આ છોકરો જમાડો પર પેલા આ છોકરાને પેલા જમાડો પછી આપણે બધા ભાઈઓ પછી બેહાય એમ. મોરવાઈ પણ આપણે પેલું શું કરો ખબર હે હા. પેલા બધા ભેગા થઈને જમી લે અને એન ચેડે પછી સાત ગણું કરશો. એ બધું બરોબર છે ઈશુભા હા. તમારે આડું થઈ ગયા પેલા વગ્ગી માર્યા હતી અમે એ તો જ્યાં ઘેર એ તો કેમ એ તો કે હવે હું વહેલા જોઈન માં આવ્યો કે હાલ તો મારું કામ હતું કે હા. જતા રહ્યા તો વરઘોડું પટી એને પછી તમારે હારી નતા આવ્યા છે ના આયા હતા પછી કે મારે થોડું એને કામ હતું કે હા. બસ જતા રહ્યા પેલા પરોણો 2 જણા ઈ તો આ તો કીધું અમે- દોલભા આપણે વિકસી ને આવ્યા હે હું જ કહેતો હતો, કીધું આપણે આપણે હેરાન કરતા એટલે પછી શું કરે ના ના એવું નહીં મોરભાઈ એ તો બાપડે એનું કોમ ઇમરજન્સી આવ્યું છે એટલે જાય છે. ઈશુભા તમને શું કહું યાર આ આગેવાન નહીં રે બીજા કે ઠુવા જોડજો એટલે અમે માર્યા પાયા એમ આગેવાન જ તો બગાડતા છે એવું લાગે એટલે મોરભાઈ ખોટું ખોટું નામ નતા લો તમે ઝઘડો કર્યો અને મારું નામ તમે જે વસમાં ધક્કા હું તો મેલાવામાં આવ્યો હતો અરે તમે વરઘોડું હેડ્યું તો તમે શું કીધું દોલભા નતું કીધું કે ઠુવા જોડજો કીધું તું એટલે હું સોળા નતું કીધું એ તો એમને ખાલી મજાક કરતો ને હું તો તમે તો હાસુ કલા લડાવવા માંડ્યા હતા અમે બાકી કેવા માર્યા હતા એ તો એમ કહો મારા હાડો થોડો હારા હતા એટલે કોઈ બોલ્યા ના ઈ તો તો બગાડવા તો બગડ્યું હોત ને તો પછી કન કોત પછી ઈ તો દોલભાને હું રોચી રાખ્યા ને તલવાર સોડો ભરી બહાર હવે રાખા સાચી વાત છો ઈશુભા એ તો ના રોચાવત નહીં તો મારો સોડ જ પર પાછું તો અમે ઉભા ના રહો તો પછી હો કે એટલે ઈશુભા તમે ગોમને નોમો પડે ને તમારા અમને પણ હાડું તો હાડું અમારે હવે અમારા હાંસી આયા હોય તો તમે આવું કરો ના ચાલે ને હવે ઈરું બે કોડીનું હાડું અને એના માટે તમે ગોમના વિરોધમાં જાઓ લોકો સમજાવજો બરાબર મારું કોઈ નહીં મુકેશભાઈ, આપણે હાડો ને ઘરે આવું કરતા એટલે તમે વાતને સમજતા કેમ નહીં લ્યા? પેલા ઈશુભા તમારા ભાઈ પેલા એના હાડું ની વાલી છે ને અમને કે અમારી કોઈ ઇજ્જત જ નહીં વાત કરો એટલે પણ મારી વાત સાંભળો. તમે તો ખાવા માટે આયા કે ઝઘડવા માટે આયા? એટલે પેલા લખુભા ખાવા માટે આવતા નહીં તમે જેટલું ગાધું નહીં ને એટલું તમે ખાઈને બેઠા બાકી વાઘ હતા ને વાઘ છે ને વાઘ રહેવાનો હો. ખાઈને બેઠા તો ખાવા ખાઓ. તમને પહેણા જોજો વાત કરો હો. જમવાનું કેવું રહે બોલતી શીખો પેલા એ મોરભાઈ એટલે હું તો બોલતે નહીં આવડતું તમે યાર આગેવાન એવું નહીં પણ હું બોલતે નહીં આવતું કે ખાવા ખાવા કોઈ અમે આ ખાવકું કરી એ ભૂલ કરી વાત કરો અલા પણ એ તો ઠેરથી એને એ બોલતે ના આવડતું એટલે કોઈ આવતું નહીં હોય તો આખો દાડી શું યાર આખો દાડી ખાવા ખાવા વળી ગઈ. તમે આપણે તમારા આડું બરોબર પણ આપણો ગોમ પેટે તારા ભાઈ કહેવાય ખબર હે ને? એ વાત હાસી હે પણ એની વાત લેવડાય એટલે કે આડું વાત ના લેવડાય ભાઈની વાત લેવડાય એટલે કે આડું વાત ના લેવડાય હું એમ કહું. હવે એ તો તો થોડા તમે બોલતે શીખો એમ અમારે હાડું તો કોઈ નથી વાપરવા પણ આ તો મન ભાડીને શું કીધી હા હવે કેમ મારો જ ને આમ કરો જ નહીં એ હવે બધું રહેવા દો આડું જતા રહી અને છે ને જમવાનું ચાલુ કરો છોકરા બાળો ભૂસે છે એમ તો કહું. એટલે કહું હા હવે ચાલુ કરો જો આ લસી કાઢી જે લાય. જમવાનું હોય આગળ તાર કાકા કોઈ કર્યું છે તે લસી કાઢો અરે ઘણું કરી મારા કાકા ના કરી લે એટલે હાથ ગણું તો શું મારી વાત કરું એ તમારા છોકરાના લગ્ન વચ્ચે હાથ ગણું કર્યું તમને ખબર હે? કેટલું કર્યું છે 20 રૂપિયા હાથ ગણું એ કર્યું. લખુભા જૂઠ નથી બોલો 15 રૂપિયા હાથ ગણું કર્યું તમે તો 15 રૂપિયા હતું કે તો એવું મને તો ખબર નહીં એટલે હું તો આ કીધું પૂરું તમને. હવે હું શું કહું હવે જેને જે લખાવું લખી દો અને પૈસા કાલ કે એવા પોકાડી દેજો જેને જે હાથ ગણું કરો વાંચી લસી કાઢજો અડજો લાવજો દોલભા પેલા જમવાનું મોડું થાય પેલા છોકરા ભૂસે છે તમારા વાડી ફોટો દોલભા મારું લખી નાખો ને તમે આ લસી કાઢી લસી કાઢું? હોવે. એટલે એને તો એને આશે લક્ષી લક્ષી આપણે શું કરવા લખવું હોય એટલે અમે અમારા લસ્યા પારા જેટલા લસ્યા એટલા લખ આશ્યો જ કે તો વધારે લાંબી થોડા લખો પરા મારે લખો પરા લ્યો હવે એને એને આશી છે લક્ષી જો એને હાલો એટલે જોઈ લો હાથ ગણું ચેક કર્યું હોય એટલે ખબર પડે કે નહીં કરેલા પાથરા આડા આવે આ તો અમને અલા બોલવા નથી ધોળભા, દીધા. તમારા છોકરા હું 12 રૂપિયા જ કર્યું એટલે તો કેટલા કર્યા બતાવું છો પડે એવું તો એવું છે. હોવે એટલે હવે મારે એક ને એક ભત્રીજો ને એમાં તમે આ 12 ને 15 રૂપિયા કરો થોડી શરમ કરો બોમ લખાવો 300-400 રૂપિયા. જેટલા કર્યા એટલા વધારે કર્યા એ તો કહો અમે 2 રૂપિયા વધારે લે એમ તો કહો એવું છોડો તમે. કાકા ચાલશે આપણે કહો યાદ ઘણું બધું નહીં મારતા યાર બધું ગમાડી દે હલો કુપા તમે કહેતા હતા ને કે ઢગલો આવશે પૈસા તો આ ઢગલો હતા તમારા પૈસા હાથ ગણું તમે કર્યું કે ઢગલો આવશે અમારા હાથ ગણું ગામમાં જ ઘણું કર્યું પણ હવે માણસો આવીને પાછું ના કરતા એનું શું કરવું હવે? હવે શું કર્યું અને જમવાની તૈયારી કરતી હરજુ આગેવાન, હાથ નવરાવ પરા હાથ પણ નવરા પેલા ઉપર જમવાનું પેલું તૈયાર કરવા ને પછી હાથ નવરાવાય આપણે મુકેશભાઈ શું આપણે હીરા કરાવે આપણે થોડું કોઈ કરવાનું હોય એ વરલાડા આપણે તો આ બાજુ ખુરશી આ બાજુ બહાર લાવી અને પેલા છોકરા બધું બેઠ દેજો છોકરો બેસી જાય. આર્યું ને એ લકલું ને એને બોલતું નહીં આવડતું શી વાત હે? અને એ પેલું ઇન ભત્રીજું ઓય. પણ કે આપણે કોઈ હાથ ગણવાની જરૂર નથી પણ ચેવડી ઈસુ પાછા ભરલા ની નાઢું ની પાસે હોય આ કે વાડું ઈન વનમાં પેલા આબાડે ને જક બીજે એવા રગી મારે ને તો સાચી વાત લખો ભાઈ હાડો હું તો ખબર કે કરાવ કર આગેવાન ભૂખ લાગી જલ્દી છોકરાને તો સાચે હાડો આ જલ્દી લાવો આગળ જલ્દી ભૂખ લાગી છે લખો ભાઈ હાલ્યું તાર આલે જતો છે એ મેકો માં આ તમે મેકો ખરી હું ઉતારું ના, તો.
એવો લુખો ભરી લ્યા ઉભા રહો કીધું બા ફટાફટ કરો પડે આગળ મૂકી નહીં રે આશી બે આલો એક વધારે આલો કોઈ તમે પણ બગાડજો હાલ ખાઈ રહ્યો એટલે પણ આ તો ચમ કરી લે આ જેનું 12 રૂપિયા ખબર હે દોલબા હા એ તો કો ભાઈ બીજી ફેરો ફરવાનું છે હો એવો આરામ શું કો આપણે ચિંતા આ ના તો શું કરશો ખબર હે અનાજનો બગાડ ના કરા ખબર પાછો તમારા ઘરે આવ્યા છે ને તમે બંધ તો હાલ હું એમ નહીં કહેતો મોરવે હું તમારે કઈ કઈ થાજો એટલે તમે બંધ તો હવે તમારે હાથ જોડું હો તમે આ તમારા ભત્રીજો પહેણા વગર રહ્યા હમણાં કાલે મને એવું લાગે કોક કરશે ખરા રે હો કે કોઈ ડર આલો મને. આ છોકરા બાપડે છે ને પૂછે છે આ બધા ભેળા થતા નહીં જલ્દી એટલે જલ્દી આવો આગે મને ભૂખ લાગી છે હા મોરભાઈ પેલા બાટ જ ભાજી રહો આ ભાજી રહ્યા ભાજી દે ચાલુ કરો તો ઓ આબડ કેજો હો પાછો બોલશું ખાવાનું છે ની શરમ અને હાલ તો ઘણા ટાઈમ પછી અવસર આવ્યો હોય એટલે ખાવાની મજા જ અલગ હશે ના આગળ ના એ તો હાચી વાત વળી ખાવાનું શરમ હાલો વધારે ના અમાર તો ડોશી રોજ ઘીલોડાનું શાક કરે છે કે એને મજા નહીં આવતી ભાઈ કરી તો એવી છે તમારી ડોશી વળી હું આગળ ના ના એ તો વળી ખાવું પડે વળી આગળ આબડ હડો એ ઈશુભા હા આ રાખજો કેશા પેલું મોય આવે લેજો વગી નહીં ખાવતું આગળ મેઠું પૂરો કરું હું એટલે પણ આલુ ફ્યા બધે કોઈ આ મેઠું પડ્યું કેજો હો દોલભા તમે ચમ આવો છો તો પકડી રાખો દાલ તો હારી બનાયા કેવલ જબર મે કહે આ રસોઈ બહારનો લાયા ખબર હે ખાધું હો છોકરું હાલો વધારે પૂછે ના રહેતો હો હાલો વધારે હું થોડી હાલો કર મુકને પાણી લાવ કાપીને ખાધું હો એ કેમ આ લખુભાઈ ખર્ચો કરે માથે ના પાડતા પેલા ખાધું હો એટલે મને શીખું લાગે પાણી લાવ આપણે સા નહીં લાગે તમને એટલે ખબર તો છે કે ઈ કેવા છે ના તો હું પાણી લઈ જઉં કેટલા વાગશે તમે બગાડો ને તમે જ બગાડો કે પણ હું એમ નહીં કીધું શું કાંઈ એમ કીધું શીખું લાગે આ તો હું શું કહું? ઉમરસી ના કહેવાય. ડાયાબિટીસ છે ને તો શીખું નહીં ખાઈ પણ ના કહેવરાય એ તમને ખબર મોરવે છે અને તમે કાલ ઉઠીને કોક કરશી તો બેહી રહેવો પછી એ બધા ભાઈ ઈશુભા હા તમે ના લખુભાઈ બધા બેસી જાવ તો હું જમાડો જ પર હાલ બધા તમને ના ના હું શું કહું આગળ આપણે બધા બેસી જાઓ. એવું છે હોવ. હવે તો તમે બેસી હું હાલી પછી હું બેસી જાઉં હા એમ જ કરો હા. પણ અમારે તો ઘરનો જ અવસર છે એટલે અમે તો બે ભત્રીજો બે રાતના છેલ્લે ખા તમે પેલા જમી લો તમે બહાર ના કહેવો પણ એવું ના હોય અલ્યા, બહારનો ના હોય, અમે પણ તમારા ભાઈ જ છે. બહારના નહીં કોઈ ઘરના જ છે બધા એટલે બહારના એટલે હાર્યા તમે તો ઘરના સ્વાસે પણ તમે પેલા બે સારું એટલે અમારે પણ હું શું કહું બધા ભેગા બે ને તો સારું લાગે પરવાનો એમ પેલા ભત્રીજાને આપણે લાડન બેહાડી દેજો એવું હોય તો જોડો હમણાં થાળી વાળો છોડો બેસું બધા પણ ભત્રીજાને લાવું આગળ એના આગળ એનું મોઢું ના ભાળો તો મને ખાવા ઉતરતું જ નહીં વાત દરરોજ એનું મોઢું વાળા ખાવા ખાવું પડે એવું બેસી જા બાજુ પંકજ પાડો પછી આ બાજુ બેસી જાય ઓમ હજુ હું પેલા બધું ઉતારી મુએ બેસી જાઉં હાથ તો કાઢું બધા ભાઈઓ ભેળા બેઠા હોય ને તો આપણે આમ જમવાનું આમ મોજ ઓર આવે એમ સાચી વાત આગળ તમારી તું વળખે કરો હેડો કે લાવા કામ હજુ ને પછી આપણે ટેપ વગાડવાનો હતું લખુભા તમે બેસી જાઓ હાથ ધોયા કે નહીં ધોયા ધોયા એવું તો હજુ નહીં એટલે આ શું છે પણ એટલે ચમ ઠેઠા મેં અલ્યા પણ આટલું બધું ના એ દોલભા આ તો કેટલો ઠેઠા હાલે છે મુઈસ કો આઈ ને પાળો આ છે જાય બધા આ લખલું ને નીરું કોવો શું નહીં ભેદ કહું છું નહીં ભેદભાવ રાખે એને ભત્રીજાને હોળીએ નતો સડાવવાનો ગલબા હો ઠેઠા આબાડું ના ના બસ હાલ તો કોઈ જોતો નહીં ના તો લે એક્ટર રાખો વધારે રાખો ના ના એ ખવડાવો અમારે કોઈ જોતો નહીં હાલ તો લખુભા પૂછું કહું એક્સ્ટ્રા ના લેવાનું હોય અને થોડા પ્રેમથી ભાગો ઓમ પ્રેમથી ભાગો તમારા હાથે ઓમ ભાગો અને ખવડાવો ઓમ અરે લખવા રાજ અલે આ મોહન રાખું તોડ 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 લે અડધું લે અડધું અરે યા લખુભા તમારા યા ના થોડું તો લો મુકેશ ભાઈ ના ના મુકેશભાઈ પણ મોરવે તમે મારા માટે મોરવે મુકેશ ભાઈ બધું કહે ને તમારે સાલ છે એવું એમ તો ખાલી થોડું થોડું ના ના પણ એક કોણે એ ગરમ કરો લખુબા એ હું શું કહું કે બસ તમારું મન રાખ એ હું શું કહું હવે તમે આ બધા જમાડો પછી પહેલા તમે ખાઈ રહ્યો બસ આ તમે આગળ બે ખાઈ રહેજો ફટાફટ હા તમે છોડો છે જમજો હો ભત્રીજા શર્મા તો ના હો હોવે એ તો કાલો વરઘોડામાં કેવો છે અમારા હલો વધાર બસ બસ હા કેવાય હા થોડું ડાલ આવજો ને હાલો પર હોય તમને થોડી થોડી તો ઉતારો હાલો વધાર બસ દોલભા તમને થોડી દગી પર પાણી પાણી જોવા લો આ કેવો સા નહીં મોરભાઈ બસ આ તો આલા ઠંડીની અંદર આજે કીધા છોકરો બીમાર થયો એટલે ખબર હે એવું હા પણ સારું હેડો હા જમો હો આરામથી હો હવે લખુભાઈ એટલે તમે બેસી જાઓ તો સારું હતું કેમ જમવા વળી પણ આ તમે બે હાથ કો બે એવું તો આપણે પણ તમે બેસી તો મુઈ બેસી થોડો બેજો 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 બેસી જો. હાડો તો ખાલી લાવો ને બે આપણે
એટલે આગેવાન હા લખુબાન એવું જ નહીં કે બધા જતા રહ્યા ને ભાઈ હું વધારે ખાઉં એવું જ છે મને એવું લાગે છે લખુભાઈ હેડો હેડો હવે આપણે બેસી જાવ તો જમવા એમ કહું હા આવ્યો હારો હેડો બેહો લો આ ઠેઠ અને ખાઈ લો તમારે આગળ તમે બેસી જાઓ હવે આ મેં બેસી જતા હા લઈ લો હાસી લઈ રહ્યા અમે કોઈ વાંધો નહીં હેડો લખુભા આપણો કૂતરું બેઠો તો કૂતરાને ઉભા હું ધરમ કરતા હું પેલું થોડું કરતા હતો ઈસકો શીખું જ નહીં પડ્યો ના ના કમ્પ્લેટ હે તો શર્માના ખાજુ હા તો કે પાણી લાવજી લે અમે તો આટલો ખર્ચો કર્યો છે ને ખાવાય ગળો ઉતર્યો ના ના ધોલબા છોકરાને હેરાન ન કરો પેલા થાય નહીં તો આવે. ના મેં આપણે પરોણા ના 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 ચાલે પેલા બે 1 કલાકથી ખાવા બેઠા આમ ચેલું ખોઈ આપણે તો શો ખાતા એ તો તમારે બોલવરાય ના એમ કહું છું એ આજે વાત ને વાપરી જાય ને લેવા દેવા થાય હો તો જમણવાર શું કરી રાશો તમે એમ કહું હું ના એમ નહીં પેલા 1 કલાક તો ના હોય બેહવાનું એટલે પણ એ જમણવાર શું કરી રાશો એ તો શોખ જમવા તો બનાવ્યું છે તમને ખબર ન પડતી એટલે વધારે નહીં ખાવું ના બસ તાપીને જમી લીધું કે અને હું શું કહું તમે ખાવું નથી કરો પેલું પણ એ તો કે આપણે હાલ તો આપણે ગોમડી ભાષા હોય બોલે સાલા બીજું ના એ ખાવાનું ના કહેવાનું ના ઋષિ બની જતા રહે એવું તમે જમી જોડો હું આગળ ઉતારવા મોરભાઈ હા એ તો કોઈને ખર્ચો ભલે ઓછો કર્યો પણ જમવાનું સારું નતું મસ્ત નતું બનાવ્યું રે આગેવાન કોઈ કાઢું છે અમે તો વાત મજા આવી ગયો? કાધું ભલે શું કાધું હા. પણ નાચવાનું છે પાછું જબ્બર પાછું ઈ તો વાત સાચી એ ભત્રીજા હા. પેલું ઈ દાડા વાળો ટેપ ચાલુ કરી કે હા કરું અને આપણે ડીજે આવી જાય આ ડીજે વાળો આવીને ઉભો છે ડીજે ચાલુ કરાવતા હે જા હા ફોન લાવજો ચાલુ કરાવતા હું કનેક્ટ કરું આગળ હું ચેક કરતો ને ઠેડા તો ઘરે જવા છે પાછા ના લઈ લે પણ હવે કહેવાનું મારે તો મન મર્યાદામાં રહેવાનું અને મર્યાદામાં બોલવાનું હો લખુભા એ તો હાલ મજબૂરી એટલે અમે કોઈ ના બોલા હા વગાડ ભત્રીજા વગાડ તું વગાડ હવે
શું હવે બધા વેરાઈ જો અને મરવાઈ તમે તમારા ઘરે હાડો એટલા સુધી આપણે બધા હારે જતા રહો અને સવારમાં જોન લઈને જાઓ એટલે સવારમાં 8 વાગે બધા હાજર થઈ જાઓ હાડો એ હાડો. હાડો હા જાણો શું